આજે આપણે ઈચ્છા સપનાની ઉડાન પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, નમસ્કાર. આ વાર્તા છે ઈચ્છા નામની એક છોકરીની, જેણે સામાજિક બંધનો સામે લડીને પોતાના સપના પૂરા કર્યા. બરાબર. નાનકડા ગામની આ છોકરી, એને ભણવું હતું, આગળ વધવું હતું, પણ શરૂઆતથી જ અડચણો હતી, કે ને? હા, એના પિતાજીનું જ વાક્ય જુઓ, બેટી, છોકરીઓએ વધારે સપનાઓ જોવાના નથી. આ જ માનસિકતા હતી. એટલે ઘર સંભાળવું એ જ એમનું કામ, એમ. બિલકુલ. અને એટલે જ 8 વર્ષની ઉંમરે સગાઈ થઈ ગઈ. 8 વર્ષની ઉંમરે? હા, અને 14 વર્ષે તો લગ્ન પણ કરી દીધા, કારણ આ તો આપણા સમાજનો રિવાજ છે. બસ આ જ દલીલ. એટલે લગ્ન પછી તો જીવન સાવ બદલાઈ ગયું હશે. ઘરકામ, રસોઈ, સફાઈ. હા, અને સાસરિયાની અપેક્ષાઓ પણ સ્પષ્ટ હતી. પતિની સેવા કરવી એ જ તારો ધર્મ છે. એનું પોતાનું અસ્તિત્વ જાણે ગૌણ બની ગયું. અને પછી એક દિવસ એણે હિંમત કરી. જ્યારે? એણે પતિ પાસે ફરી ભણવાની વાત કરી. 10મું ધોરણ પાસ કરવું હતું એને. ઓહ, અને શું જવાબ મળ્યો? ભણીને શું કરવાનું છે? તને તો ઘરે જ રહેવાનું છે. પણ પછી શું થયું? અહીંથી જ બધું પૂરું? ના, અહીંથી જ ખરી શરૂઆત થઈ. પુત્રનો જન્મ થયો ને, પછી એના મનમાં એક વિચાર આવ્યો, જેણે બધું બદલી નાખ્યું. કયો વિચાર? એણે વિચાર્યું, હું જ નહીં બદલાવ તો મારા દીકરાને શું શીખવાડીશ? આ વિચાર, ખબર છે, એ એના માટે એક નવી દિશા બની ગયો. વાહ! એટલે પોતાના માટે નહીં, પણ આવનારી પેઢી માટે બદલાવ જરૂરી લાગ્યો. બરાબર. ભયંકર વિરોધ. સમાજ શું કહેશે? મારી ઇજ્જતનું શું? આવા કેટલાય સવાલો. પણ એણે નક્કી કરી લીધું હતું. અને એ ઘર છોડીને નીકળી પડી. હા, એકલી. એ પછીનો સમયગાળો ખૂબ સંઘર્ષમય રહ્યો. ઓછી કમાણી, ઊંઘ પૂરી નહીં, મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ. પણ હિંમત ના હારી. બિલકુલ નહીં. દિવસે મહેનત કરે, રાત્રે ભણે. સપના પરની શ્રદ્ધા એણે ટકાવી રાખી. અને આ મહેનતનું ફળ પણ મળ્યું ને? આજે શું કરે છે? આજે એ પોતાનું મહિલા વિકાસ કેન્દ્ર ચલાવે છે, જ્યાં સ્ત્રીઓને પગભર થતા શીખવે છે. કૌશલ્ય, રોજગારી અને સૌથી અગત્યનું આત્મવિશ્વાસ. શું વાત છે! પેલી છોકરી જેનું સપનું દબાવી દેવામાં આવ્યું હતું. હા, એ જ. અને એનું પોતાનું વાક્ય છે ને, મને નાની ઉંમરે પત્ની બનાવવામાં આવી હતી, હવે હું બીજી અનેક ઈચ્છાઓ માટે આશાની કિરણ છું. કેટલી મોટી વાત છે આ!